ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી, ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે, વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં, હું કોઈ જૂથવાદમાં પડવાનું નથી તેવું સંઘાણીનું કહેવું છે। ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી, રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે। રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે। ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે। પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે। સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે। બાબુ નસીતે ઇલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી, સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે। ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે। બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે। રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી, જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે। મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે। રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી। મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું, સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે, અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ। હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય। હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જીત થઈ છે। સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો। 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે। મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો। મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી। ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા। બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા। અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો। હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા। મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી। ગુજરાતમાં મતદાને 5 દિવસ બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, કહ્યું કે મેં કોંગ્રેસ સાથે 2017નો બદલો લીધો। ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા। મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા, ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે। જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી। નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે। કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે। મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, હું અને મારા ટેકેદારો એક સાથે છીએ। કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો, એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે। મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું। તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો। પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી, એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું। ચૂંટણી પૂર્ણ થતા નેતાઓ હળવા ફૂલ થયા। વિજાપુરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ગાયું ભજન। તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું, ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે। સીજે ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ચૂંટણી બાદ જાણે હળવાશ અનુભવતા હોય તેમ પામોલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા। અલગ અંદાજમાં જોવા મળેલા સીજે ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પામોલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો।
ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું. 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ છે અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓએ માર્યો ડંકો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે. આ વર્ષે 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે. 2023 કરતા આ વર્ષે 17.94% વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું. સૌથી ઓછું પરિણામ 74.57% પોરબંદર જિલ્લાનું આવ્યું છે. રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49% વધીને 85.23% આવ્યું છે. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું. સુરતમાં ગેરેજ ચલાવનારની પુત્રી 10મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ, તો બીજી તરફ ચાલુ પરીક્ષાએ પિતા ગુમાવનાર પુત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો છે. ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની. રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી. છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા. તો અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 94% મેળવ્યા છે. પિતા કમ્પ્યુટર ઓપરેટર છે. સામાન્ય પરિવારની એક દીકરી ધ્વનિ બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ બાજુ વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું. વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો. નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે. અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી. અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસેને દિવસે દાદાગીરી કરવા લાગી છે. ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે. રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે. શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે. શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો. શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા. વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો. ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખી તપાસ હાથ ધરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું આવ્યું હતું બહાર. મોરબીના યુવાનોએ પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે. યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ પણ શરૂ કરી. અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરાઈ. 24 એપ્રિલે હાજી પીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ. કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો. પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો. અમદાવાદમાં ચાલુ મેચમાં ધોનીએ પગે લાગીને ભેટનાર યુવક ભાવનગરનો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રીને ઓળંગીને સ્ટેડિયમમાં ધોનીને મળવા પહોંચ્યો હતો. આ કરતૂત બદલ તાત્કાલિક સ્ટેડિયમમાં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી જય જાની મૂળ ભાવનગરનો રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધોનીને મળવાની ઈચ્છા હતી, એટલે જાડી કૂદીને હું જતો રહ્યો. મારો કોઈ બીજો ઈરાદો ન હતો. ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની, એવા પ્રશ્નો ઊભા થયા છે. સુરતમાં વ્યાજખોરોએ ફરી માથું ઉંચક્યું. પોલીસે કરી લાલાંક. સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં પરિવારો ફસાઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાંક કરી છે. સુરતની કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરો સામે પગલાં લીધા છે અને 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે. વ્યાજખોરો પાસેથી ડાયરી, મોબાઈલ અને રોકડા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે વ્યાજખોરો વ્યાજે આપેલા રૂપિયા લેવા લોકોને દબાણ કરતા હતા અને ફોન કરી વારંવાર ધમકી આપતા હતા. આ અંગેની ફરિયાદો મળતા પોલીસે વ્યાજના વરુઓને પકડી જેલ હવાલે કર્યા છે. અમરેલીના લીલિયામાં ગુંડાઓ બન્યા બેફામ. ધોળા દિવસે થઈ લૂંટ.
અમરેલીના લીલિયામાં લૂંટારુઓ બેફામ બની ગયા છે. લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે લૂંટ ચલાવી ડરનો માહોલ ઉભો કર્યો. લીલિયાના ક્રાકચ ભોરિંગડા રોડ પર એક વેપારીને લૂંટી લેવાયો. ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવતા મનોજભાઈ માંગરોલિયા પોતાની દુકાનમાં હતા ત્યારે કેટલાક શખ્સો બાઇક પર આવ્યા હતા અને દુકાનમાં ઘૂસી પહેલા તો વેપારીને ધાક ધમકી આપી હતી અને બાદમાં વેપારી પાસેથી 1,90,000 ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ધોળા દિવસે લૂંટના કારણે આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી અને વેપારીએ લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અંબાજીમાં 30,000 ભરેલી થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા, પોલીસે રૂપિયા પરત કર્યા. પોલીસનું નામ પડતા જ પહેલા તો આપણા ચહેરા પર ડરનો ભાવ જોવા મળે. પોલીસ આપણી રક્ષા માટે હોય છે અને પોલીસ આપણી રક્ષા ખૂબ જ ઈમાનદારીથી નિભાવે પણ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં 30 તારીખના રોજ દર્શને આવેલું નાસિકનું યુગલ ફોટો પડાવવાના ચક્કરમાં 30,000 રૂપિયા ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલી ગયા. શ્રદ્ધાળુ થેલી ભૂલીને નાસિક ચાલ્યા ગયા. અંબાજી મંદિરના સીસીટીવીમાં તપાસ કરતા પીળા રંગની એક થેલી શ્રદ્ધાળુ ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું. પોલીસે થેલી ખોલતા અંદરથી 500 રૂપિયાની 60 નોટ મળી આવી. ત્યારબાદ નાસિક ચાલ્યા ગયેલા શ્રદ્ધાળુને પોલીસે ફોન પર જાણ કરી. નાસિકથી શ્રદ્ધાળુ અંબાજી પરત આવ્યા અને 30,000 રૂપિયા પૂરા તેમને પરત કર્યા. 10 દિવસ બાદ પણ ભૂલી ગયેલા રૂપિયા પરત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. રૂપિયા ગુમ થયાને લઈ શ્રદ્ધાળુઓએ તમામ આશા છોડી દીધી હતી, ત્યારે હવે તેમને રૂપિયા પરત મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી. તેઓ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. સુરતમાં ખોદકામ દરમિયાન 15થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી. સુરતના બોમ્બે માર્કેટ નજીક એક પ્લોટમાં ખોદકામ દરમિયાન 15થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી છે. ખોદકામ દરમિયાન મળી આવેલી તોપ કેટલી જૂની છે તેની હાલ તો જાણકારી સામે નથી આવી, પણ એક સાથે આટલી બધી તોપો મળતા લોકોમાં કુતૂહલ થયું છે. આ ઐતિહાસિક તોપો વજનમાં ભારે છે. આ તોપો ઘણી જૂની હોવાનું લાગી રહ્યું છે. ખોદકામ દરમિયાન આ તોપો જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી. અગાઉ પણ સુરતમાંથી ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન આવી વર્ષો જૂની તોપ મળી આવી હતી. તે લગભગ 15મી થી 16મી સદીની વચ્ચે જ્યારે સુરતની ફરતે કોટ બનાવાયો હતો અને તેની ઉપર આક્રમણકારોના હુમલા થયા હતા તે વખતે ઉપયોગમાં લેવાયેલી તોપ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. હવે ફરી એક સાથે 15થી વધુ તોપો મળી આવી છે. આર્કિયોલોજીકલ સર્વે વિભાગની મદદ લઈને આ તોપના સુરતના ભવ્ય ઇતિહાસમાં છેડો ક્યાં હતો તે શોધવાનો પ્રયાસ થશે. ખંભાતના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ખંભાત તાલુકાના ભાલ પ્રદેશના પાંદડ ગામમાં ક્ષત્રિય સમાજના બલિદાનના પુરાવા મળ્યા. ગાય બ્રાહ્મણ માટે ક્ષત્રિય સમાજ યુદ્ધે ચડી અને બલિદાન આપતા હતા. તે વખતના પાડિયા ખંભાત તાલુકાના ભાલ વિસ્તાર પાંદડ ગામે મળ્યા. 250 વર્ષ જૂનું વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર જેને તોડી નવા મંદિરના બાંધકામ દરમિયાન પાડિયા મળી આવ્યા છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ખંભાત મામલતદારને જાણ કરી છે. 300 વર્ષ પુરાણા પાડિયા મળી આવ્યા છે. પાડિયા વિશે ક્ષત્રિય સમાજની લોકવાયકા મુજબ જે ક્ષત્રિય યોદ્ધા બ્રાહ્મણ ગાય અને નિસહાય લોકો માટે યુદ્ધે ચડતા તેમના જીવનું બલિદાન આપતા તેની યાદમાં પથ્થર પર તે શહીદનું નામકરણ કરી તેની યાદમાં સ્થાપિત કરવામાં આવતું તેને પાડિયા કહેવાય છે. પાંદડમાં 11 પાડિયા પર નામકરણ પણ દેવલિપિ અને સંસ્કૃત લિપિથી થયેલું છે જે સ્પષ્ટ વાંચી શકાય છે. ચોમાસામાં આ વખતે અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી. દર વર્ષે ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ નદીઓ બની જાય છે. મોટાભાગના રોડ જાણે સ્વિમિંગ પુલ બની જાય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનો પર્દાફાશ થઈ જાય છે. પરંતુ આ વખતે અમદાવાદીઓને ચોમાસામાં રોડ પર ભરાયેલા પાણીમાં ફસાવવું નહીં પડે. જી હા, તમે બરાબર જ સાંભળ્યું છે. અમદાવાદ કોર્પોરેશને અમદાવાદના રોડ પર પાણી ન ભરાઈ રહે તે માટે આગોતરું આયોજન કર્યું છે. આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી ન ભરાય તે માટે વિશેષ તૈયારીઓ કરાઈ. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે તૈયારી કરી છે. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી છે. ચેરમેન દેવાંગ દાણીએ દાવો કર્યો કે હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે. પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તાઓ પર નવી લાઈનો નાખવામાં આવી છે. કેચપીટની સફાઈનો એએમસી દ્વારા એક રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા, જેમાં ખુલાસા થયા છે. આઈટીના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે. બીજા દિવસે 5 કરોડની જ્વેલરી રોકડ મળી આવી છે. કાર્યવાહીમાં 10 લોકર સીઝ કરાયા છે. હાલમાં 17માંથી એક સ્થળે તપાસ પૂર્ણ થઈ છે અને ગ્રુપ પર હાલ પણ આઈટીની તપાસ યથાવત છે. મોરબીનો મચ્છુ 2 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે મચ્છુ 2 ડેમ ખાલી કરાશે. મોરબી માળિયા તાલુકાના 34 ગામોને અલર્ટ કરાયા છે. કોઝવેથી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે અને 12 થી 15 તારીખ સુધી પ્રવેશ પર પ્રતિબંધ છે. ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
મહેસાણામાં આકરી ગરમીમાં પણ લોકો મજા માણતા જોવા મળ્યા. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા છે. ધોમધકતા તાપ વચ્ચે લોકો પાણીમાં ઠંડકની મજા માણી રહ્યા છે. વોટર પાર્કમાં રોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે, મુલાકાત લે છે. મહેસાણા સહિત દૂર દૂરથી વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે લોકો. ધોમધકતા તાપ વચ્ચે ઠંડકની મજા માણી રહ્યા છે લોકો, કારણ કે ગરમી છે, આકરી ગરમી વચ્ચે, અને અત્યારે વેકેશનનો સમય છે, માટે લોકો પરિવાર સાથે વોટર પાર્ક પહોંચી રહ્યા છે અને ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થવાનો અહેસાસ કરી રહ્યા છે. અંબાજીમાં ગબ્બર ચડવાનો રસ્તો બંધ. નવીનીકરણને લઈને રસ્તો બંધ કરાયો છે. ભક્તોએ ઉતરવાના રસ્તે ચડવો પડશે ગબ્બર. ગબ્બર ખાતે કરોડોના વિકાસ કાર્યો પગથિયા નાના હોવાથી